વડોદરા શહેરના ગોત્રી અંબિકાનગરમાં સોલાર પેનલમાં અચાનક આગ લાગતા પરિવારમાં અફરાતફરી મચી હતી। ગરમીની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં આગના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકાનગરના એક મકાનમાં સોલાર પેનલમાં આગ લાગી હતી, જેના પગલે પરિવારમાં નાસભાગ મચી હતી। પરિવારના સભ્યો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પણ સોલાર પેનલમાં આગ કયા કારણોસર લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગોત્રી 4 રસ્તા અંબિકાનગરના જે મકાન હતું ત્યાં સોલારને નીચે એક રૂમ બનાવેલો હતો પર્સનલી એમનું, તો એની અંદર એક ઘાસ ભરેલું હતું। પીઓપીની ઉપરના ભાગે ઘાસ ભરેલું, કોઈ ઓવર હીટિંગના લીધે શોર્ટ સર્કિટના લીધે હજુ કારણ જાણવા મળ્યું નથી। જો કારણ જાણવા મળતા ભાઈ આપણને જણાવીશું। બાકી અત્યારે જે કોલ લાગે તો એ અત્યારે હાલ અમે પૂરેપૂરો કંટ્રોલમાં લઈ લીધેલો છે। નુકસાન તો આશરે હજુ હાલ કહી શકાય નહીં, એ બધું જોવું પડશે। હજુ કામ ચાલી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।